રંગોનો તહેવાર એટલે ધૂળેટી. આજના દિવસે રાજકીય રંગે રંગાયેલા નેતાઓ હોળીના રંગે રંગાયા હતા. પરંતુ કેટલાક નેતાઓના મનમાં હોળી સળગી રહી હતી તો કેટલાકના ચહેરા પર દિવાળી જેવો ભાસ થઈ રહ્યો હતો. પણ કેમ? બુરા ન માનો હોલી હૈ તો પછી આ નેતાઓ આવી દ્વિધામાં કેમ? આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાતા તહેવારમાં નેતાઓના રંગ ખીલી ઉઠ્યા છે તો કેટલાકના રંગ ફિક્કા પડી ગયા છે. જોઈએ આ રિપોર્ટમાં. ધૂળેટીની રંગે ચંગે ઉજવણી. નેતાઓ હોળીના રંગે રંગાયા. મનમાં હોળી સળગી, ચહેરા પર દિવાળી. ધૂળેટી પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જ્યાં લોકોની સાથે નેતાઓએ પણ રંગે ચંગે તેની ઉજવણી કરી. હંમેશા રાજકીય રંગે રંગાયેલા નેતા આજે હોળીના રંગે રંગાયા. જુદા જુદા રંગોમાં જુદી જુદી પાર્ટીના નેતાઓ ખીલી આવ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધૂળેટી રમી હતી. જેમાં અમિત શાહ બોલ્યા કે આ સમાનતાનો તહેવાર છે. એક વખત રંગ લાગી જાય એટલે બધા જ એક સમાન થઈ જાય છે. ये रंग की होली मनाई जाती है और दूसरी प्रकार से ये समानता का भी त्योहार है. जब रंग चला लग जाता है सबको, ना कपड़े दिखाई पड़ते हैं, ना चेहरे दिखाई पड़ते हैं, ना अगड़ा पिछड़ा कुछ दिखाई पड़ते हैं, सब एक समान रंग में रंगे हुए दिखाई पड़ते हैं. और आज पूरा देश रंग और होली का त्योहार मना रहा है. मेरी अनंत अनंत शुभकामनाएं सभी देश के नागरिकों को है. તો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરમાં ધૂળેટીની ઉજવણી કરી. કુબેર ડિંડોર સંતરામપુરના માનગઢમાં આદિવાસી પરંપરા મુજબ ઉજવણી કરતા દેખાયા હતા, જ્યાં તેઓ ઢોલ અને નગારાના તાલે ઝૂમ્યા. સરકાર લાવવા માટેનો સંકલ્પ તમામ ગ્રામ્યજનોએ, નામા મતદારોએ, ઉપેક્ષિત, પીડિત, દલિત, આદિવાસી બધાએ મન બનાવી લીધું છે કે વિકાસનો જે ફળ છે આજે છેવાડાના માનવીને મિત્રો મળી રહ્યા છે. આજે આ માનગઢ ધામ આપણો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ, તિબેટે આપણે ઊભા છીએ. આ પણ સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ને અહીં આવીને આ શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિવન બનાવ્યું અને આદિવાસી સમાજની અસ્મિતા અને શૌર્ય, વીરતા, દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાન આપ્યું ઉજાગર કરવાનું કામ કર્યું છે. પરંતુ આ તહેવારમાં લોકસભાના ઉમેદવારોનો ઉમળકો કંઈક જુદો જ હતો, જ્યાં રંગોની છોડ સાથે દાવાઓની છોડ અને આરોપ પ્રત્યારોપનો મારો દેખાયો. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકર્તાઓ સાથે રંગોની છોડ ઉડાવી હતી. જ્યાં ચંદનજી ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાનો પાક્કો રંગ છે. આ રંગ 2024ની ચૂંટણીમાં રંગ લાવશે. આ હોળીનો રંગ, ધૂળેટીનો રંગ, આ રંગ માટેના એકબીજાને આનંદ ઉત્સાહ માટેનો રંગ છે. આ એકબીજાને ભેગા કરવા માટેનો રંગ છે, એકબીજાને જોડવા માટેનો રંગ છે. અને આ હરો રંગ છે એ મારા ખેડૂત મિત્રો માટેનો રંગ છે અને ખેડૂત મિત્રો માટેની જે પરિસ્થિતિઓ છે એમનો સામનો કરવા માટેનો રંગ છે. મારા બેરોજગાર યુવાઓ માટેનો રંગ છે. આ ગુજરાતમાં જે પરિસ્થિતિ સામનો કરવો પડે એ કરવા માટેનો રંગ છે. આ રંગ હંમેશા પાકો રહેવાનો છે. આ રંગ 2024ની ચૂંટણીમાં રંગ લાવવાનો છે અને આ રંગ સર્વ સમાજના લોકો ભેગા થઈને રંગ ગુલાલ ઉડાડશે. તો આવી જ રીતે કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ અને લોકસભાના સંભવિત ઉમેદવાર હિંમતસિંહ પટેલે ચૂંટણીમાં રંગ રહેવાની વાત કરી. ભાજપ પર વાર કરતા હિંમતસિંહે કહ્યું કે આ વખતે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જે ભાજપનો રંગ ફિક્કો પડી ગયો છે તે સાબિત કરે છે. હોળીના રંગ અમે માનીએ છીએ કે ખૂબ સારા રહેશે, કેમ કે તમે જોઈ રહ્યા છો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે, જે રીતે એમને ઉમેદવારો બદલવાની જે પરિસ્થિતિ જે નિર્માણ કરી છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, માટે સરકાર જે છે એ સામાન્ય લોકો માટે નથી, ગણ્યા ગાંઠા ઉદ્યોગપતિઓને લાભ મળે અને એનાથી જ સરકાર માત્ર ચાલે છે. ખાલી પ્રચાર પ્રસાર કરવાથી માત્ર ઇલેક્શન નથી જીતાતું. આ વખતે મૂળ મુદ્દા હશે, લોકોના મુદ્દા હશે, લોકોના હક અને અધિકારોની જે વાત હશે, આજે એ મુદ્દાને લઈને કોંગ્રેસ જવાની છે. અને હું માનું છું કે લોકો હવે ત્રસ્ત થયા છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત થઈ છે. આ વખતે લોકો પોતાના વોટોથી અને પોતાના મતથી ભારતીય જનતા પાર્ટીને પડચો બતાવી દેશે. પરંતુ આ બધા વચ્ચે જે લોકસભા બેઠક પર સતત વાર પલટવાર થતા રહે છે, ત્યાં ધૂળેટીના પર્વે રાજકીય માહોલ શાંત રહ્યો. ભરૂચ ભાજપના ઉમેદવાર અને 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે ચૈતર વસાવા સામે મને કોઈ દ્વેષભાવ નથી. રાજકારણમાં હોઈએ એટલે જવાબ આપવા પડે, નહીં તો અમને નુકસાન થાય. જો આ તો રાજકારણ છે, પણ ઘણા એવા અમે જે ઉમેદવારો જોયા છે, એ તો વર્ષોથી રાજનીતિમાં મને ખબર છે
મારા મનમાં કોઈકના માટે કોઈ દેશભાવ નથી, પણ સામે જે એક પ્રકારનો આક્ષેપ થતો હોય તો એને અમે જવાબ આપવો પડે, રાજનીતિમાં જવાબ આપવો પડે. બેસી રહે તો અમને નુકસાન થાય છે. મારા માટે ચૈતરભાઈ વસાવા માટે કોઈ દ્વેષભાવ નથી. એ નહીં, કોંગ્રેસ હોય કે અધર્સ કોઈ પણ પાર્ટીના સામેના વ્યક્તિ માટે સહેજ પણ નારાજગી નથી, કોઈ દેશભાવ નથી. બનાસકાંઠામાં તો પોલિટિક્સના રંગ કંઈક જુદા જ છે. મારે હીરા નથી જોતા, માણેક નથી જોતા, પૈસા નથી જોતા, મિલકત નથી જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ બીજાના દોષ જોવાનું છોડીને ગુણ દર્શનની પદ્ધતિ અપનાવવાની વાત કરી. રંગોનો તહેવાર છે, એવી રીતે ધૂળેટીના રંગો છે, એ જ રીતે દેશ પણ વિકાસ અને સાંસ્કૃતિક વારસાના રંગોથી રંગાયેલો રહે, હજી વધુ આગળ વધે એવી મારી સૌને શુભકામનાઓ. સામે જ્ઞાનીબેન ઠાકોર લોકસભાની ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જ્ઞાનીબેન ઠાકોરનો QR કોડ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચાંદલા સ્વરૂપે 11 રૂપિયાથી લઈને યથાશક્તિ દાન આપવા અપીલ કરી રહ્યા છે. ટેકનોલોજીના જમાનામાં સોશિયલ મીડિયામાં ચાલતા કેમ્પેન ઘણા અસરકારક રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં મળતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનું કેન્દ્ર બને છે. ત્યારે સાબરકાંઠા ભાજપના નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા સામે ભાજપના જ કેટલાક કાર્યકર્તા નારાજ હોય તેવું સ્પષ્ટ થયું છે. નારાજ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં તેનો વિરોધ કરી રહ્યા છે. ભીખાજીની ટિકિટ કપાતા વિસ્તારમાં નારાજગીના સૂર વધુ આક્રમક બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાને ટિકિટ મળતા સોશિયલ મીડિયામાં તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં તળપદા કોળી સમાજ સાથે અન્યાય થવાની પોસ્ટ વાયરલ થઈ રહી છે. નેતાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નારાજગી વ્યક્ત કરવાની સાથે સ્પષ્ટીકરણ આપવા માટે પણ કરી રહ્યા છે. પાછલા કેટલાક દિવસથી ચર્ચાએ જોર પકડ્યું છે કે નારાજગીના પગલે જવાહર ચાવડા પાછા કોંગ્રેસમાં જઈ રહ્યા છે. ત્યારે આજે તેમણે સોશિયલ મીડિયાથી પોસ્ટ મૂકીને સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે હું ભાજપમાં છું ને ભાજપમાં જ રહેવાનો છું. પરંતુ આ તો ખરું રાજકારણ છે. જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તેવું દેખાતું નથી. હાલ તો ધૂળેટીના રંગે રંગાયેલા નેતાઓ એક સરખા લાગી રહ્યા છે, પણ રંગોની છોડો વચ્ચે દાવાઓ અને આરોપોની છોડોથી કેટલાક નેતાઓના રંગ ખીલી ઉઠ્યા છે તો કેટલાકના ફિક્કા પડી ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.